ભુજ શહેરમાં પાણીની સમસ્યાને લઈ હિન્દુસ્તાન નિર્માણ દળ ધરણા પર ઉતર્યું। મારું નામ કપિલભાઈ મહેતા, હિન્દુસ્તાન નિર્માણ દળ કચ્છ જિલ્લાના મંત્રી। આજે અમે બે મુદ્દાને લઈને હિન્દુસ્તાન નિર્માણ દળ દ્વારા જે આગામી સમયમાં અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું કે 3 દિવસમાં જો પાણી ભુજની પ્રજાને આપવામાં નહીં આવે તો આપની કચેરીની સામે 1 કલાકના ધરણા પ્રદર્શન અમે કરશું। એટલે આજે અમે ધરણાનો કાર્યક્રમ યોજીને સાથે સાથે અધિક નિવાસી કલેક્ટર દ્વારા જે જાહેરનામા બહાર પાડવામાં આવે છે એનો પર હું સખત શબ્દોમાં એ જાહેરનામાની નિંદા કરું છું અને એ જાહેરનામાને હું સખત શબ્દોમાં વકરું છું કે લોકોના પ્રશ્નને વાચા આપવા માટે જો તમે જાહેરનામા કરતા હો તો અધિકારીને કલેક્ટરશ્રીને કહું છું, અધિક કલેક્ટરશ્રીને પણ કહું છું કે બહાર નીકળો એસીની ચેમ્બરમાંથી અને લોકોને જોવો કે પાણીની શું તકલીફ છે। ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ સંપૂર્ણપણે ખોવાઈ ગયા છે, પોતાની કામગીરીમાં નિષ્ફળ રહ્યા છે। ઉદ્ઘાટન કરવા હોય કે રાજકીય સમારોહ હોય તો ધારાસભ્યશ્રી તરત આકાશમાંથી ટપકી પડે છે અને પ્રજા અત્યારે પાણીના માટે તરવડે છે। એક ટેન્કરના 1000 ને 3-3 હજાર રૂપિયા જો લેવામાં આવતા હોય અને ધારાસભ્ય માત્ર એસી ગાડીમાં બેસી અને વાતો કરતા હોય તો હું ધારાસભ્યને કહું છું કે મત માંગવા માટે તમે ગલીએ ગલીને શેરીને આમ જનતાને હાથ જોડતા હતા। આજે ભુજની પ્રજા પાણી માટે છેલ્લા 10 દિવસથી તરવે છે તો તમે ક્યાં ખોવાઈ ગયા છો? ઝાડ ઉપર બેસી ગયા છો કે આકાશમાં ચડી ગયા છો? એટલે મારી આપના માધ્યમથી ભુજના ધારાસભ્યને ખુલ્લી ચેતવણી આપું છું કે તમે ભુજના પ્રશ્નને વાચા આપવા માટે કલેક્ટરશ્રીને રજૂઆત કરો અને ચીફ ઓફિસરને આપણી સત્તા હોવા છતાં પણ જો પ્રજા પાણી વગર તરવડતી હોય તો ધારાસભ્ય તરીકે તમે રાજીનામું આપો। તમે ધારાસભ્યને લાયક પણ નથી। આ તો પ્રજા એવી છે કે નમાલી કે તમને મત આપ્યા, બાકી પ્રજાને હવે રોવાના દિવસો આવ્યા છે। તમારા શાસનમાં જ્યારથી તમે ધારાસભ્ય બન્યા છો પ્રજાનો એક પણ કામ ઉકેલાતો નથી। એટલે તમારામાં જો ખરેખર ધારાસભ્યની નૈતિકતા હોય તો તમે કલેક્ટરશ્રીને કહો કે ભુજની પ્રજાને જે ભુજ નગરપાલિકાએ બાનમાં લીધી છે પાણીના કારણે એ બાનમાંથી છોડાવી અને પ્રજાને પાણી મારે એવી અમારી હિન્દુસ્તાન નિર્માણ દળની માંગ છે। અને સાથે સાથે પોલીસ અધિક્ષક શ્રીને પણ પશ્ચિમ કચ્છના અમે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવાના છીએ કે ગઈકાલે હોસ્પિટલ રોડ ઉપર ભુજ ઇંગ્લિશની બાજુમાં એક રેકડી ઉપર એક નાનકડા છોકરાને 15 થી 20 લુખ્ખા તત્વો સરા જાહેર મારતા હતા। લુખ્ખા તત્વોને પોલીસ તંત્રનો કોઈ ધાક નથી રહી। લુખ્ખા તંત્રોને માત્ર ને માત્ર જો પોલીસની જો ધાક લાગતી હોય તો આવા જાહેરમાં મારામારી નથી થતી હોય। છેલ્લા કેટલાક સમયથી હું જોઉં છું ત્યાં સુધી અને જાણું છું ત્યાં સુધી કે પોલીસની ધાક લોકોને રહી નથી। લુખ્ખાઓને પોલીસ માત્ર હપ્તા ઉઘરાવવામાં, પોલીસ માત્ર નિર્દોષોને હેરાન કરવામાં, પોલીસ માત્ર ને માત્ર જો કરતી હોય કાર્યવાહી તો નિર્દોષોને નિવેદન બોલાવવા માટે કરીને કરતી હોય છે। એટલે પોલીસની ધાક લુખ્ખા તત્વોમાં નથી લઈ। ગઈકાલની ઘટના મેં નજરે જોઈ, આ તો છોકરાની હત્યા પણ થઈ શકતી હતી એવી ઘટના હતી। અને જ્યારે હું પોલીસ સ્ટેશનમાં કહેવા ગયો ત્યારે પીઆઈ સાહેબે, એ ડિવિઝનના પરમાર સાહેબે, એ બી ડિવિઝનના પોતાના કર્મચારીએ એમ કીધું કે સાહેબ આ બી ડિવિઝન, ભાઈ એ ડિવિઝન ને બી ડિવિઝનનો પ્રશ્ન ન હોય, જ્યારે કોઈ છોકરાની હત્યા થતી હોય એનામાં જાહેર હુમલા થતા હોય ને તો પોલીસ એ ડિવિઝન ને બી ડિવિઝન જોવાની જગ્યાએ તાત્કાલિક ત્યાં જવું જોઈએ। અને હું સ્થળ ઉપર હાજર હતો। બી ડિવિઝનની ગાડી આવી GJ18-1067 નંબરની ગાડીમાં માત્ર એક પોલીસ કર્મચારી ગાડી લઈને આવ્યો અને પૂછી લઈને ચાલ્યો ગયો। તો આ પોલીસની કામગીરી છે? લોકો ભલે મરતા હોય, નેતાઓની સુરક્ષા માટે તમે કરો છો। હમણાં આપણે જોઈએ છે કે એક રાજકીય વગદાર વ્યક્તિ દ્વારા જે સમાજ ઉપર ટિપ્પણી કરવામાં આવી છે એના ઉપર ફરિયાદ થઈ છે તો એને કાંઈ નહીં, પણ સામાન્ય નાગરિક ઉપર જો ફરિયાદ થાય એટલે પોલીસ કંટ્રોલ રૂમમાંથી ફોન આવે કે તમારે નિવેદન આપવા માટે આવવાનું છે। હું આપના માધ્યમથી ગૃહ રાજ્યમંત્રી સંઘવીને પણ કહું છું કે પોલીસ ઉપર કડક કાયદો હવે હોવો જોઈએ। પોલીસના જે પ્રજાને, નિર્દોષ પ્રજામાં જે ભય છે એ ભય નીકળવો જોઈએ અને નિર્દોષ લોકોની જે હેરાનગતિ છે એ હોશે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જાય અને પોલીસ સ્ટેશનના હાજર કર્મચારી હોય, જે તે અધિકારીઓ હોય એની ફરિયાદ શાંતિથી સાંભળી અને ફરિયાદ લે એ સાથેનું અમારું આવેદનપત્ર છે। નહીં તો આગામી સમયમાં આક્રમકતા કાર્યક્રમ થશે। લોકસભાના ઉમેદવારનો પણ અમે વિરોધ કરશું। અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ। ગુજરાત લોકસભા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે। કોન્ટેક્ટ 97 252 061 23 24 26।